એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુરમાં વરસાદ ગયો પણ વિઠ્ઠલનગરમાં ગંદા પાણીનો ભરાવો યથાવત। રસ્તો બંધ થતા રહીશો પરેશાન। મચ્છર, ભૂંડ અને ઝેરી જીવજંતુઓના ત્રાસથી રોગચાળાનો ભય। રાધનપુર શહેરના વિઠ્ઠલનગર વિસ્તારમાં વરસાદ બાદ પણ ગંદા પાણીનો ભરાવો યથાવત રહેતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરડાયા છે। ગંદા પાણીના કારણે વિસ્તારમાં અવરજવર માટીનો રસ્તો પણ પ્રભાવિત થતા લોકોને મુશ્કેલી વચ્ચે એ જ માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે। વિઠ્ઠલનગરના સ્થાનિક રહીશો દ્વારા ગંભીર સમસ્યા અંગે લેખિત રજૂઆત કરવામાં આવતા સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। સ્થળ પરિસ્થિતિ જોતા વરસાદને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ થયો ન હોવાનું સામે આવ્યું હતું। પાણી ભરાયેલા વિસ્તારમાંથી જ સ્થાનિક લોકોની અવરજવર ચાલુ હોવાથી અનેક લોકો બીમારીનો ભોગ બનતા હોવાની પણ ફરિયાદો સામે આવે છે। ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે। સાથે જ વિસ્તારમાં રખડતા ભૂંડોનો ત્રાસ અને ઝેરી જાનવરો દેખાવાની સમસ્યાથી રહીશોમાં ભયનો માહોલ છે। પાણીનો લાંબા સમય સુધી નિકાલ ન થતા દુર્ગંધ અને અસ્વચ્છતા પણ વધી રહી છે, જેના કારણે સ્થાનિકો દ્વારા રોગચાળો ફેલાવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક રહીશોએ આ સમગ્ર પરિસ્થિતિ અંગે રાધનપુર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। માત્ર કાગળ પર સફાઈ કે પાણીના નિકાલના દાવા કરવાને બદલે સ્થળ પર તાત્કાલિક કામગીરી કરી ગંદા પાણીનો સંપૂર્ણ નિકાલ કરવો, મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો તેમજ રખડતા ભૂંડ અને ઝેરી જીવજંતુઓના ત્રાસ સામે જરૂરી કાર્યવાહી કરવી તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે વિઠ્ઠલનગરના રહીશોની આ રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર માત્ર આશ્વાસન આપે છે કે ખરેખર સ્થળ પર ઉતરીને ગંદા પાણીના નિકાલ સહિતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।